આપણા ઘરમાં બાળક નાનું હોય ને એ 5 વર્ષનું હોય ત્યાં સુધી એને લાડ લડાવે, પણ 5 વર્ષ પૂરા થાય 6ઠા વર્ષમાં પ્રવેશ કરે એટલે પછી એને ગોકુળમાંથી વૃંદાવનમાં એટલે કે લાડમાંથી લાડ લડાવતા બંધ કરી અને 6ઠા વર્ષમાં બાળક પ્રવેશ કરે પછી તો એનામાં સંસ્કારોનું સિંચન કરવું જોઈએ। 6ઠા વર્ષમાં બાળક બેસે ને એટલે પછી એની અંદર ધર્મના સંસ્કારો આપણે રોપવા માંડવા જોઈએ। 6 વર્ષનું બાળક થાય પછી એને બહુ લાડ ન લડાવાય, 5 વર્ષનું હોય ને ત્યાં સુધી બહુ લાડ લડાવો એને, પણ 6 વર્ષનું થાય એટલે પછી એનામાં સંસ્કારો રેડવાની શરૂઆત કરો। જે મા બાપ બાળકને સંસ્કાર નથી આપતા એ મા બાપ એ સંતાનના દુશ્મન છે। આપણા સંતાનોને આપણા બાળકોને તો આપણે ઘરમાં જ શિક્ષણ, ધર્મનું શિક્ષણ ઘરમાં આપવું જોઈએ, અને ખાસ તો આ ફરજ એ માતાઓની છે, કારણ કે બાળકનો પહેલો ગુરુ એ માં છે, અને બાળકને કેવું બનાવવું ને એ માના હાથમાં છે કે આપણા સંતાનને આપણે કેવું બનાવવું છે, એને દાનવીર બનાવવો છે, એને સુરવીર બનાવવો છે, ભગવાનનો ભક્ત બનાવવો છે, એ આપણા હાથમાં છે। અને આપણું સંતાન કાં તો દાનવીર હોવું જોઈએ, કાં તો સુરવીર હોવું જોઈએ, કાં તો ભગવાનનો ભક્ત હોવું જોઈએ। આવા દીકરાને જે જન્મ આપે ને એ જ માં એ દીકરા વાળી કહેવાય છે। બાકી જેનો દીકરો સુરવીર ન હોય, દાનવીર ન હોય, ભગવાનનો ભક્ત ન હોય, જે ભગવાનથી મોઢું ફેરવીને રહેતો હોય, એવી માને દીકરા વાળી નથી કહેવાતી। અને એટલે તો માને પણ કવિએ ઠપકો દીધો છે કે જનની જણ તો ભગત જણ છે, કા દાતાર કા સુર, નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ ને। જગતમાં કેવા દીકરાને જન્મ આપવો, દીકરાને કેવો બનાવવો, સંતાનોને કેવા બનાવવા એ માના હાથમાં હોય છે। આમ તો સંતાનોને સંસ્કારનું સિંચન એ જ્યારે ગર્ભમાં હોય ને બાળક ત્યારથી જ માતાએ આપવું જોઈએ। બાળક જ્યારે સંતાન જ્યારે ગર્ભમાં હોય અને ત્યારે તમે જે એને સંસ્કાર આપો ને, આપણને બધાયને ખબર છે કે શિવાજી મહારાજ એ જ્યારે જીજાબાઈને કુખમાં હતા ત્યારે માતા જીજાબાઈ એને ગર્ભમાં જ શિવાજીને સંસ્કાર આપેલા હતા। દીકરાને જો સુરવીર બનાવવો હોય ને તો તમે એને એ પ્રમાણે સંસ્કાર આપો, અને માં જેવા સંસ્કાર આપશે એવો દીકરો બનશે। બાકી આપણે જ આપણા છોકરાઓને ડરાવશું ઘરમાં કે બહાર ન જાતો, ત્યાં કોક આવીને પકડીને લઈ જાય, બાવો પકડી જાય, શેરીમાં જાય તો કૂતરું બટકું ભરી જાય, ઈ માના દીકરાઓએ શિવાજી નો બને। દીકરાઓને સુરવીર બનાવવા હોય તો એને તો નાનપણથી ઘોડિયામાં હોય ને ત્યારથી એનામાં તમે સુરવીરતાના સંસ્કારો રેડવા માંડો। દીકરાને દાતાર બનાવવો હોય તો ગર્ભમાં હોય તો માતાએ પણ દાતારી કેળવવી પડે તો દીકરો દાતાર બને। બાકી દીકરો પેટમાં હોય ને આપણે ચોરી કરી કરીને ખાધું હોય કઈ તો એના દીકરા એ દાતાર નો બને। સંતાનને કેવું બનાવવું એ માના હાથમાં છે, અને જગતમાં જેટલા સંતાનો મહાન થયા છે એ બધાયની પાછળ એની માનું નામ લાગ્યું છે। દાતાર આપણે ત્યાં કર્ણ થયો, કર્ણની માતાનું નામ શું એ કોઈને ખબર ન હોય એવું ન હોય,
એને પૂછો ને કે કર્ણની માતાની નામ શું, એટલે તરત લોકો કહે કે કર્ણ એ કુંતા તણો જાય. દીકરો દાતાર થાય, ભગવાનનો ભક્ત થાય કે સુરવીર થાય, એના માના નામથી ઓળખાય છે. કોઈને પૂછો કે શિવાજી મહારાજની માતાનું નામ શું, શિવાજીના પિતાનું નામ શું, એ કદાચ કોઈને ખબર ન પણ હોય, પણ માનું નામ પૂછો ને એટલે તરત કહે કે શિવાજી મહારાજ એ જીજાબાઈના પુત્ર છે. દીકરો મહાન થાય તો પાછળ માનું નામ લાગે છે, એટલે દીકરાને કેવો બનાવવો એ માના હાથમાં હોય છે. અને આ જગતમાં જે દાતારને જન્મ આપે, જે સુરવીરને જન્મ આપે, જે ભગવાનના ભક્તને જન્મ આપે ને એ જ હાચી માં કહેવાય છે.